एक बात करूं, कर्म छूटे नहीं भभूत लगायो। पहले दिवसे रामजी मंदिर गया था ने, नाथाभाई ने खबर छे ने, अमे आवता था ने त्यां ज मैं कीधुं के बापू रामानंदी साधु छे। मने के हाँ, कारण के अमने आम जोई ने त्यां त्यारे कह्युं माळा लईने बेसी गया। सवार थई, सांज थवानी तैयारी थई, सांज थवानी तैयारी थई એટલે ઓલી સ્ત્રીઓ એને કહ્યું કે હમણાં એના ભાઈ આવશે અને કહેશે કોલો ક્યાં ગયો, જા એકને કહ્યું જા એને લઈ આવ। ભરતને લાવવા માટે ગયા, પણ ભરત આંખો બંધ કરી ભગવત સ્મરણ કરે છે। પણ ભાગ સારા કે ઓલી ગોળી ઊંધી પડી હતી એટલે પાણીમાં તરતી હતી। ઈ ગોળી લઈ ભરી અને આવ્યા। ચારે બહેનોએ એક એક ઢીકો માર્યો। ભરત કે આ એક ઢીકાએ આ કામનું गिरिराज धरण की जय। સાંજ પડી, ભાઈઓ ઘેર આવ્યા એટલે બહેનોની કારી કાંઈ ફાવી નહીં। આપણી ભાષા એની કારી ફાવી નહીં એટલે બહેનોએ કહ્યું કે આ તમારા ભાઈને તમે સાથે લેતા જાઓ, અમારે ઘર કામ કરવું, છોકરા હાચવવા કે આ તમારા ભાઈને હાચવવો। જોને ઘોડિયા પાસે પહોંચી ગયો તો અને છોકરાઓને નાખ્યા। હવે અમારે ઘરનું કામ કરવું, છોકરા હાચવવા કે આને હાચવવો, તમારી સાથે લેતા જાઓ। બાયું કે ભલે। ખેતર હતું, વાડી હતી, વાડીમાં એણે કમોદ વાવી અને પેલાના જમાનામાં તો કઈ મોટર કે બોરિંગ તો હતા નહીં એટલે કોષ હતા। ભાઈ કે આને પાણી વાળતા આવડી જાય ને એક આને 4 કોષ જોડી શકાય। ભાઈ બતાવ્યું કે આવી રીતે ધોરિયામાં પાણી આવે હે ક્યારો ઈ ભરાઈ જાય એટલે આ રીતે એને નાકું વાળી લેવું, મરડી લેવું અને ત્યારે આ બતાવી અને ચારે ભાઈઓએ 4 કોષ છોડ્યા। ભરત વિચાર કરે જો આ કામ આવડી જશે ને તો ભજન નહીં થાય। પાવડો આપો, ખંભે પાવડો લઈ ભરતજી ઊભા છે। 4 કોષનો પ્રવાહ આવે છે, ધોરિયો ફાટ ફાટ આવતો હોય ને 4 કોષનો પ્રવાહ આવે છે। ભરતજીએ એ પ્રવાહ આવ્યો એટલે હાથ જોડ્યા કે હે વરુણ દેવ, તમે દેવ કહેવાઓ, તમને અમારાથી આડોપું કરાય નહીં, તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ। રેડ પાણી પી ગયું, રેડ પાણી। અરે રસ્તામાં નીકળ્યું, આપણી ભાષામાં કેડા ફૂટ્યા, કેડા। બીજાએ આવીને કહ્યું, ભાઈઓએ કહ્યું કે આ હા। ભાઈઓએ આવીને એક એક ઢીકો માર્યો। ભરત કે આ એક ઢીકાએ આપણું આપુરું। કહ્યું કે એક મેળો બનાવ્યો અને કહ્યું કે આ પક્ષી ઉડાડવા માટે આપણે ચાડીઓ બનાવીએ ને ઓડું, એટલે કહ્યું કે આ જીવતું જાગતું અહીં બેસાડે, જો કાંઈ જનાવર બનાવર ન આવે તું ધ્યાન રાખજે, સાંજે અમે ભોજન તને કરાવી જાશું। ભરતને મેળા ઉપર ચડાવ્યા। ભરત કે કામ થઈ ગયું। મેળા ઉપર બેહી આંખો બંધ કરીને હાથમાં માળા લીધી એને। ઓમ નમો ભગવતે वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। माला लई અને ભગવાનનું ભજન કરે છે। એમાં અડધી રાત્રિ થઈ, એક ગાયનું ધણ આવ્યું, ગાયોનું
ગાયોનું ધન આવ્યું એટલે ભરતજી હાથ જોડ્યા કે હે ગૌમૈયા, તમારી ઈચ્છા હોય એટલું ખાઓ, કારણ કે ભાગ્ય વગર મળતું નથી. કહ્યું ને કે રામ કી ચિડિયા રામ કા ખેત, ચુગલે ચુડિયા ભર ભર. આપણી દેશી કહેવત છે ને કે દાને દાને પે લિખા હે ખાને વાલે ખાને. અમારા ભાગ્યનું હશે તો એમાં ક્યાંય જવાનું. તમારી ઈચ્છા હોય એટલું. સવાર થયો એટલે આખા ખેતરનું ગિરિરાજ ધરણ કી જય. ભાઈઓ આવ્યા, કહ્યું કે હવે ખેતર વાડીએ આટો મારવાનું રહ્યું નથી. એક એક ઢીકો માર્યો ભરત કે આ એક ઢીકા એ પૂરું. એમાં બેઠા છે. એમાં એક એવું બન્યું કે ભરતજી અને એ ટાઈમે એક ચોર રાજા અને એને ભદ્રકાલીની માનતા કરી. મહાકાલીની ભદ્રકાલીની માનતા કરી હતી કે હે મા ભદ્રકાલી, એને સંતાન નહોતું. મારે ઘેરે જો દીકરાનો જન્મ થશે તો એક નર 3200 ચડાવીશ. નર 3200 ચડાવીશ. અને મારું ઓલી કહેવત છે ને, કાગડાને બેસવું ડાળને ભાંગવું. એને આ દીકરાનો જન્મ થયો. અને ચોર રાજાએ કહ્યું કે દીકરાનો જન્મ થયો, કોઈ નર 3200 ગોતી આવો. એના સિપાહીઓ નર 3200 ગોતવા. ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારો ભક્ત કેટલા દિવસનો ભૂખ્યો અહીંયા બેઠો, હાલ એનો ભેટો કરાવ્યો. ભેટો કરાવી દીધો. મેળા ઉપર ભરત બેઠા છે, બાવડું પકડી નીચે ઉતાર્યા, લઈ ગયા. અને ત્યાં ભરતજી બોલ્યા છે, બે જગ્યાએ બોલ્યા છે, હાલો તમને લઈ જવાના. એટલે ભરત કે હાલો તમને લઈ જવાના. ઈ જે બોલે ઈ જ બોલવાનું, બીજું કઈ નહીં. લઈને આવ્યા અને રસ્તામાં વાતું કરે છે કે આપણા રાજાના ભાગી કેટલા સારા કે આવો નર 3200 મળ્યો. પણ ભગવાનનો ભક્ત હોય ને એના હૃદયમાં સહેજ પણ બીક કે ડર કાંઈ હોતું આવે છે. રાજાએ ખુશ થઈ ગયા. કહ્યું કે આનું બલિદાન દેવાનું છે, માટે સુગંધયુક્ત જળ બનાવો, એનાથી એને સ્નાન કરાવો. ચોળી સુગંધયુક્ત જળ એનાથી ચોળી. ભરત કે માં મૃત્યુ પામ્યા પછી કોઈ દિવસ આવો કોઈએ નવરાવ્યો નથી. આજ મજા આવી ગઈ. પછી કપાળમાં તિલક કર્યું, ફૂલની માળા. અને જેનું બલિદાન દેવાનું હોય એને સ્વાદિષ્ટ રસોઈ બનાવીને ખવડાવવી જોઈએ. પકવાનો બનાવીને એની આગળ મૂક્યા. ઘણા દિવસના ભરત ભૂખ્યા હતા, પ્રેમથી એને ભોજન કર્યું. આ ભક્ત આપણે એમ કીધું હોય કે હમણાં તમારું મૃત્યુ છે, ખાઈ લો, ખાય ગળે કોળિયો ન ઉતરે. પણ આ ભગવાનના ભક્ત પ્રેમથી ભોજન કરી લીધું. ભદ્રકાલીની પાસે લઈ ગયા, તૈયાર કરીને પુષ્પની માળા નાખી અને ભદ્રકાલીની પાસે લઈ ગયા અને કહ્યું માથું નમાવો. ભરતે ભદ્રકાલીને વંદન કર્યા. માથું નમાવી અને મારાઓને કહ્યું કે આનું ધરથી મસ્તક જુદું કરો, બલિ આપવાનું. ભદ્રકાલીએ વિચાર કર્યો કે ભગવાનનો ભક્ત હોય અને એને જો મારા આગળ કાંઈ પણ એક થોડુંક પણ ઈજા થાય તો એ મારા નામને કલંક લાગે. ભગવાનના ભક્તને કાંઈ થવું ન જોઈએ. એટલે મહાકાળીની મૂર્તિ આમ લઈ અને ખડગ લઈ તલવાર લઈને ઘા કરવા જાય
મહાકાલીની મૂર્તિ ફાટી અને ખડગમ ચક્ર ગદે સુજાપ પરિધા शूलम्बुषं निशिरं शङ्खं सन्ददतिं करे स्त्रीनयना सर्वाङ्गभूषावृता नीलस्मद्युतिमस्य पाददशकां सेवे महाकालिका यामस्तु स्वपिते हरो कमलजो हन्तुं मधुं कैटभं हन्तुं मधुं कैटभं ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધા. મહાકાલીની મૂર્તિ કડાકો થયો અને મહાકાલી પ્રગટ થયા અને કહ્યું કે હે આ એક બલિ નહીં, મારે 5 બલિ, 4 મારા અને રાજાનું બલિદાન એને મહાકાલીએ લીધું. અને બોલીએ મહાકાળી માતા કી. મહાકાલીને વંદન કર્યા. ભરતજીએ કહ્યું કે માં આ જન્મમાંથી મુક્તિ મળતી તમે શું કામ? કહ્યું કે નહીં, ભગવાનના ભક્તને કાંઈ નહીં. તો આપણે માને યાદ કરીએ, હે એકાદો ગરબો બોલીએ, માને યાદ કરીએ. હે મા તું તો કાળીને કલ્યાણી હો મા, તાળી પાડી ને કલ્યાણી ઓ માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. મા તું તો કાળીને કલ્યાણી ઓ મા, જ્યાં જોગ માયા. હે મા તું કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તુને 4 જુગમાં જાણી હો મા, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે મા તુને 4 જુગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. મા તું તો ભક્તોના દુઃખ હરનારી હો મા, ત્યાં જોગ માયા. હે મા તું તો ભક્તોના દુઃખ હરનારી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ હાલો એ હાલો એ હાલો. તુને પેલા યુગમાં જાણી હો મા, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે મા તુને પહેલા યુગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. મા તું તો હરિશ્ચંદ્ર ઘેર પથરાણી હો મા, ત્યાં જોવું ત્યાં જોગ માયા. મા તું તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. મા તું તો સત્યને કાજે બેચારી હો મા, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે મા તું તો સત્યને કારણે વિચારી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. જય હો. એ તાળી પાડો તાળી
ત્રીજા યુગમાં જાણી હો માં ત્યાં જોહો ત્યાં જોગ માયા રામચંદ્ર ઘેર પટરાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ये मात तो रामचंद्र घेर पटराणी हो मां जा जोगो त्या जोग माया માતું તો રાવણ કુળ હરનારી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ये मात तो रावण कुल हरनारी हो मां जा जोगो त्या जोग माया માતું તો કાળીને કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા मात तो काली ने कल्याणी हो मां जा जोगो त्या जोग माया जय हो मां भगवती जय हो માતુને ત્રીજા યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ये मातुने त्रीजा युग માં જાણી હો માં જા જોગો જા જોગ માયા માતું તો શંકર ઘેર પટરાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ये मात तो शंकर घेर पटराणी हो मां जा जोगो त्या जोग माया માતું તો ભસ્માસુર હરનારી હો માં જ્યાં જોઉં अरे हो मां जा जोगो त्या जोग माया તો કાળીને કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા हे मात तो काली ने कल्याणी हो मां जा जोगो त्या जोग माया માતુને ચોથા યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા हे मातुने चौथा युग માં જાણી હો માं जा जोगो त्या जोग माया मारी चिंता विघ
ઘન વિનાશની અને કમલાસની શકાત પણ વિષ્ણે હતી હંસવાહિની અરે મન માતા દેજો मात तो महाकाली के वाणी हो मां जादू जोग माया मात पतय कुलहर दे सिद्धि दे अष्टवली दे वंश में वृद्धि दे भगवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारा दुख को दूर कर सुख भरपूर कर आशा पूर्ण कर दास जानी एक कुटुंब से पीत दे स्वजन से जीत दे जग मां जीत दे मां भवानी जग मां जीत दे मां भवानी जग मां जीत दे मां भवानी बोलो महाकाली श्री शकात माता की ત્યારે કહ્યું કે ભદ્રકાલીને ભરતજીએ પ્રાર્થના કરી કે હે માં આ મારો જન્મ અહીંયા પૂરો થવા દેતો નહીં 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 ભગવાનનો પરમ ભક્ત હોય અને એને જો મારે દ્વારે કાંઈ પણ થાય તો મને કલંક લાગે બસ અવાજ નહીં કરવાનો બે જવાનું પછી ડિસ્ટર્બ નહીં કરવાનું અવાજ નહીં શાંતિથી બેસી જવાનું અને ત્યારે માને વંદન કરી માની સ્તુતિ કરી કે શરણાગત દીનાર્ધ પરિત્રાયણ પરાયણી सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। माने स्तुति करी भरतजी निकली गया। भरत चाल्या जाय छे एमां एवुं एक बन्युं। सिंधु सौरभ देशनो राजा रहोगुण सौभरी मुनि पासे सत्संग करवा माटे सत्संग करवा जाय पण थोड़ुक अहम हतुं, अभिमान अहम। सत्संग करवा जाय पण थोड़ुक अहम हतुं। त्यारे कह्युं भगवाने विचार कर्यो कि आने भरतनो भेटो करावी दो। रहोगुण राजा सत्संग करवा माटे सौभरी पासे जाय। एमां एक एनो पालखी में बेसीने जाय। एमां एक पालखी वाहक हतो, एने एक झेरी जीवडું कड्યું એટલે रहोगुण राजाए કહ્યું કોઈને ગોતો। ગોતવા માટે આવ્યા ત્યાં ભરતનો મિલાપ થઈ ગયો। ભરત મળ્યા, બાવડું પકડીને કીધું ચાલ। ભરત આવ્યા।
પાલકી વાહકે રહોગુણ રાજા અંદર બેઠા, પાલકી ખંભે લેવી અને બતાવ્યું કામ લઈ અને ચાલવાનું. ખંભે લઈને ચાલે છે, પણ ભગવાનનો ભક્ત હોય ને એની નજર કેટલી હોય? દૂર. પોતાના ચાલવાથી પોતાથી એના બે હાથ જ દૂર એની નજર હોય. શું કામ? કારણ કે ચાલતડા એ ધરતી ન ડૂબવે, જોઈ જોઈ પાવ એ કીડી પાર પગલા, એ કીડી પાર હેજ પગલા, એ જાય ના પડી મારા સંતો, એ સુહાગી મળ્યા આનંદ ઘડી, આનંદ એ ઘડી હે તે એ ભજવા હરી એ મારા સંતો, એ સુહાગી મળ્યા આનંદ ઘડી, આનંદ ઘડી. ચાલતડા નર ધરતી ન ડૂબવે, જોઈ જોઈ પાવ ધરે. ભગવાનનો ભક્ત છે ને, પગલું જોઈ જોઈ કે કાંઈક કીડી મકોડા ઉપર મારો પગ ન આવી જાય. એમાં કીડીની એક લાઈન હાર જોઈ એટલે થોડોક છેકડો માર્યો ભરત. અંદર રહોગુણ રાજા બેઠા છે, હલી ગયા. એને કહ્યું, ઓય જોતો નથી? તું જો, હું હજી આમાં જીવતો જાગતો બેઠો છું. ઓલા એ વાતો નહીં કરો, આગળ બેસીને વાતો નહીં કરો, વાતો નહીં કરો. કારણ કે આ નૂરતા સુરતાનો અમારો ધંધો છે. સુરતા તૂટી જાય ને તો પછી પીરસવાનું રહી જાય. ત્યારે કહ્યું, હું જીવતો જાગતો બેઠો છું. ઓલા પાલકી વાહક કઈક મહારાજ આ નવો આવ્યો ને ઈ આ જો ને ઠેકડા મારે છે. ધીરે ચાલ. થોડાક આગળ ગયા તો કીડીનું દર આવ્યું. ભણ એ તો મોટું હોય. અને ભરતજીએ પાલકી પકડી અને એકદમ કૂદકો માર્યો. દર હોય એટલે એને લાંબો ઠેકડો માર્યો. પાલકી મજબૂત પકડી હતી. ઓલા ત્રણેયના હાથમાંથી પાલકીના છેડા છૂટી ગયા. રાજાએ નીચે પડ્યો અને ભરતજીએ કૂદકો માર્યો. રહોગુણ રાજા પડ્યા, કપડા સાફ કરી, મુગટ બુગટ પડી ગયો એને પહેર્યો અને કહ્યું કે તું ઓળખતો નથી હું કોણ? હું રહોગુણ. ભરત કે હવે બોલવું પડશે. અભિમાન રૂપી કાટ લાગી ગયો છે. આ અભિમાન ઉતારવું. ત્યારે કહ્યું કે હું રહોગુણ રાજા સિંધુ સૌરભ દેશનો. ભરતે કીધું, એ ભાઈ ઉભો રે, આને છાતી કહેવાય. આમ કે ને હું રહોગુણ, છાતી, આને છાતી કહેવાય. તો કે હું રહોગુણ, એને માથું કહેવાય. હું રહોગુણ, તો કે એને ખંભો કહેવાય. જે હાથ અડાડીને આ બતાવે. ભરતે કીધું, તારામાં રહેલો ગુણ ક્યાં છે એ બતાય. પહેલા તારામાં રહેલો ગુણ બતાવ. રહોગુણ ને ખ્યાલ આવી ગયો. પગ પકડી લીધા. કહ્યું કે આપ કોણ છો? મને
ભગવાન વિષ્ણુના સુદર્શનનો ભય નથી, રાઘવેન્દ્ર સરકાર રામના બાણનો મને ભય નથી, મહાદેવના ત્રિશૂળ એની મને બીક નથી, પણ બ્રહ્મ શ્રાપાદ બિભેમી, બ્રાહ્મણના શ્રાપનો મને ભય લાગે. આ બ્રાહ્મણ તો નથી ને, બ્રાહ્મણ તો નથી ને. ભરતજીએ કહ્યું કે નાનો હતો ને પિતાએ જનોય આપી તે દૂસની આમનમ ખંભે છે અને હલાવી નથી. અને ત્યારે રહોગુણ રાજાએ ભરત પાસેથી ભવાટવીનું વર્ણન, ભાવરૂપી અટવીમાં મનુષ્ય અટવાય જ્ઞાન લીધું. પછી કહ્યું કે આ ભરતખંડની અંદર આપણે રહીએ છીએ. ભરતખંડના આ પૃથ્વીના આપણે 9 ખંડ છે, 9 ખંડની અંદર દેવતા નિવાસ કરે છે. ઇલાવ્રતે તુ ભગવાન ભવ એવ ઉત્પન્ન, ઇલાવ્રત ખંડમાં ભગવાન મહાદેવ નિવાસ કરે છે. હરિવર્ષ નામના ખંડની અંદર ભગવાન હરિરૂપે ત્યાં બિરાજમાન છે. કેતુમાલ નામના ખંડની અંદર ભગવાન કામદેવ બિરાજે છે. અને આપણા ભરતખંડની અંદર ભગવાન નરનારાયણ રૂપે ભગવાન બદ્રીનાથ રૂપે બિરાજે છે. આપણા ભરતખંડના ઈષ્ટદેવ બદ્રીનાથ છે. અને ખરેખર ભરતખંડની અંદર 4-5 જગ્યાએ આજની તારીખમાં પ્રભુ બિરાજે છે. વૈજ્ઞાનિકોને હા પાડવી પડે. આપણા ભરતખંડમાં 4-5 જગ્યા છે. સાંભળી છે કોઈ કઈ જગ્યાએ ભગવાન બિરાજે છે? સાંભળી છે? પ્રત્યક્ષ આજની તારીખમાં બિરાજે છે. આજની તારીખમાં બતાવી દો. પહેલું તો બદ્રીનાથ, 6 મહિના એના કપાટ બંધ હોય, દરવાજા બંધ હોય 6 મહિના. અને એ બદ્રીનાથ ભગવાનમાં દીવો મોટું કોડિયું છે, 2-3 ડબ્બા ઘીના એ કોડિયામાં સમાય. એ ઘી પૂરી કપાટ બંધ કરી દે. 6 મહિના સુધી ઉપર બરફ જ હોય. 6 મહિના પછી દરવાજો ખુલે, એમને દીપ ચાલુ જ હોય. અને ત્યાંના રહેવા વાળા એમ કહે છે કે સવાર અને સાંજ અહીંયા નારદ કાયમ પૂજા કરવા ઘંટારવને બેલ ને નગારાનો અવાજ સંભળાય છે. આજની તારીખમાં બદ્રીનાથ. બીજા કૈલાસ, કૈલાસની ઉપર મહાદેવ આજની તારીખમાં બિરાજે છે. વૈજ્ઞાનિકો થાકી ગયા છે કે કૈલાસના પર્વતની શિખર ઉપરથી કોઈ વિમાન, પ્લેન કે કાંઈ જઈ નથી શકતું. સાઈડમાંથી જ લેવું પડે, કારણ કે ત્યાં ભગવાન બિરાજે છે. ભગવાન ઉપરથી કોઈ જઈ ન શકે. ઘણાએ કોશિશ કરી, વિસ્ફોટ થયો છે, વિમાન તૂટી ગયા છે. અને ત્રીજા જગન્નાથ મંદિર. આજની તારીખમાં જગન્નાથનું મંદિર જુઓ ને, એની ઉપર મંદિર ઉપર ચક્ર છે, સુદર્શન. ગમે એ બાજુથી તમે ઉભા રહીને જુઓ, તમારી સામે ચક્ર તમને દેખાય. અને એ જગન્નાથનું અવડું મોટું મંદિર છે, પણ મંદિર ઉપર કોઈ પક્ષી નથી બેસતું. આજની તારીખમાં તપાસ કરી આવો, કોઈ પક્ષી નથી. ગમે એવું મંદિર હોય ને, પક્ષી બેસે. આજની તારીખમાં ભગવાન ત્યાં બિરાજે. અને ચોથા આપણે અહીં પાડોશમાં, ક્યાં? દ્વારિકામાં. બેટ દ્વારિકાથી 25 કિલોમીટર અંદર શંખોદ્ધાર નામ છે. ત્યાં એ સમુદ્રમાં 5 કિલોમીટરમાં વમળ છે. ત્યાં કોઈ વહાણ હોડકું નથી જઈ શકતું. ત્યાંને પૂછી લેજો. એની હદમાં આવે ને એટલે વહાણ પાછું પડે છે.
એનો પુરાવો આપણે બોલી છે હે કેવા અજમલ રાજા ભક્તિ કરે ઓ એ દર્પણ में पुन में द्वारिका मजा अजमल राजा रे भक्ति करे रे हो શું કામ જાતા હતા એનો આ પુરાવા આ બધાય છે એવા મીનળ दे कहे स्वामी અમે પુત્ર વિના એ મનડા મારા રે એ મુજાય મનડા એ મનડા મારા રે મુજાય રમીલા રણ છોડ એના પુરાવો હે એ દયાળુ છે તારી કામના દયાળુ દયાળુ મારો દ્વારી કાનો નાથ અજમલ રાજા ભગતી કરે હે નિત્ય અજમલ આવતા હતા પૂનમે અને એક વખત અજમલ રાજાએ એ હું રે પૂછું રે તમને क्या वसे द्वारिका क्या વસે દ્વારિકાનો નાથ ક્યાં છે અને ત્યારે નાના બ્રાહ્મણે કહ્યું તું હે કે આ દરિયાની અંદર ये सावरे सोनानी आलानी द्वारिका हे जी ये वालो बसे समंदर वालो વાલો વસે સમુદ્રની માય અજમલ રાજા ભક્તિ કરે ગયા સમુદ્રમાં અને માગણી કરી તમે પુત્ર તરીકે આવો ત્યારે કહ્યું કે નહીં કારણ કે 24 અવતારમાં એ અવતાર મારો ન કહેવાય એટલે તમારે ત્યાં જન્મ નહીં લઉં પણ હું કઈ રીતે આવીશ એવા કંકુના પગલા નિશાની આવશું હે જી અને પોઢશું પારણિયાની માય પોઢશું પારણિયાની માય આવા અજમલ રાજા રે ભક્તિ કરે
ગોતવું જોઈએ. નકરા ભજન ગાતા હોય માથા હલાવે એમ ન હોય. આ પુરાવો કે પ્રભુ અહીંયા દ્વારિકાની અંદર આજની તારીખમાં બિરાજે છે. ત્યાર પછી કહ્યું કે બ્રહ્મ સદનની અંદરથી ગંગા મૃત્યુલોકની અંદર આવ્યા. 4 ધારા થઈ એની. કેટલી ધારા? 4 ધારા. સીતા, ચક્ષુ, ભદ્રા અને અલકનંદા. બદ્રિકાશ્રમની બાજુમાંથી બદ્રી ભગવાનના શરણમાંથી એ અલકનંદા નીકળે છે. 4 પ્રકારે ચારેય દિશાની અંદર ગંગાજી વહા. શિશુમાર ભગવાન બતાવ્યું. શિશુમાર ભગવાન, સૂર્ય ચંદ્ર આ બધા એની પરિક્રમા કરે. પછી કાષ્ટા સમય બતાવ્યો. એક નિમેષ ગણજો. એક નિમેષ એટલે મટકું માર. 10 નિમેષ એક કાષ્ટા. 10 કાષ્ટાની એક પળ. 10 પળની 60 પળ એની એક ઘડી. 2.5 ઘડીનો 1 કલાક થાય. એમ 60 ઘડી એનો એક દિનમાં. 30 દિવસની 30 રાત. 60 ઘડીનો એક દિનમાં. 7 દિવસનું સપ્તાહ. 2 સપ્તાહનું એક પખવાડિયું. 2 પખવાડિયાનો એક મહિનો. 2 મહિનાની એક ઋતુ. 3 ઋતુનું એક અયન, ઉત્તરાયણ, અને બીજી 3 દક્ષિણાયન. 2 અયનનું એક વર્ષ. 2 અયનનું એક વર્ષ. અને એવા મનુષ્યના 100 વર્ષ થાય ત્યારે પિતૃનો 1 દિવસ થાય. મનુષ્યના 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે પિતૃનો 1 દિવસ. બીજા 100 પૂરા થાય ત્યારે એક રાત્રિ. એવા પિતૃના જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે દેવનો 1 દિવસ થાય. બીજા 100 વર્ષ પૂરા થાય એટલે દેવની રાત્રિ થાય. એવા દેવના 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે એક મનુ થાય. બીજા 100 વર્ષ પૂરા થાય ત્યારે મનુની રાત્રિ થાય. મનુ વર્ષ થાય. અને એ મનુ, એવા મનુ 14 મનુ બદલે ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એક રે બ્રહ્માના દિવસમાં એ 14 મનુ રે બદલાય જી. એક રે બ્રહ્માના દિવસમાં. બ્રહ્માના 1 દિવસની અંદર 14 મનુ બદલાય. અત્યારે આપણે કયો મનુ ચાલે છે ખબર છે કોઈને? આંગળી ઊંચી કરો જી. હે તો બધા તમે કરો છો શું? મને ખીજ ચડે છે. એટલે આવું તો તમે, અરે તમારા ગુરુજીને પૂછો, તમારા કોઈ બ્રાહ્મણ હોય એને પૂછો. અરે કોઈને પૂછવું નથી, કોઈને. અત્યારે કયો મનુ હાલે છે? એક બ્રાહ્મણને બોલાવીને સીધો આપો એટલે બ્રાહ્મણ તરત જ કહી દેશે. એને પૂછવું નહીં પડે, એ બોલી જ નાખશે. બોલો. પણ હવે આપણી પાસે ટાઈમ ક્યાં છે? બસ ગમે હોય ને દાદા ઝટ કરો, દાદા હે ઝટ કરો, બીજી કાંઈ વાત જ નથી આવડતી.
નહીતર કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ જાતનો સંકલ્પ કરાવે, હે, હાથ જોડ આપણે કહીએ, હે, ગમે એની હાથ જોડ કરાવે એમાં બોલે બોલે ને બોલે, બોલવું જ પડે. પણ આપણે સાંભળવાની ક્યાં ટાઈમ જ ક્યાં છે આપણી, જાણવાનો ટાઈમ જ નથી ને આપણી. બ્રાહ્મણ હે હાથ જોડ કરાવતો હોય ને ત્યારે કે સપ્તમે વૈવસ્વત મંતરે અષ્ટાવંતમે કલયુગે કલી પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે બધું બોલે. અત્યારે 7મો વૈવસ્વત નામનો મનુ ચાલે છે. અત્યારે 7મો, અને અત્યારે બ્રહ્માનો આ બધું આ છે ને પંચમ સ્કંદમાં, આ સૂર્ય કેટલો દૂર છે, ચંદ્ર કેટલો દૂર છે, હે, સૂર્યનો કલર કેવો, ચંદ્રનો કલર કેવો, મંગળનો કલર કેવો, આ બધું આમાંથી આપણે કઈ વિજ્ઞાન 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 આમાંથી છે બધું. હે, વિજ્ઞાને તો હમણાં સિદ્ધ કર્યું કે મંગળ લાલ છે. આપણા બાપા જ કીધું ના કહી ગયા છે કે મંગળ લાલ છે, અને એટલે જ નંગ લાલ પહેરાવે છે તમને. હવે આપણે જડ્યું, બાકી આપણા વડવાઓ તો કેદુસના ઋષિ મુનિઓએ પાંદડા ખાઈ ખાઈને આપણી માટે ઘણું, પણ આપણે ક્યાં. ખરેખર કહું છું, આ ગામડાને જ નહીં પણ આ 2-3 એજ્યુકેટર લાગે છે આવ્યા છે એટલે એને પૂછું, ભણેલા હોય નોકરિયાત હોય એવું લાગે છે તેને પૂછું, આમાં બેઠા હોય તો એને પૂછું. આપણા વડવાઓ કેદુસના કહેતા હતા, આપણે માનતા નહોતા. આપણું બધું વિદેશવાળા લઈ ગયા, હે, આપણું બધું વિદેશવાળા લઈ ગયા, અને ત્યાંથી અહીંયા આવે એટલે આપણે માનવા માંડ્યા. આપણો યોગ વિદેશ લઈ ગયા, ત્યાંથી યોગા થઈને આવ્યું, બધાય કરવા માંડ્યા. આપણું ને આપણું છે. અત્યારે બ્રહ્માનું 51મું વર્ષ, કારતક મહિનો, અંજવાળિયું, એકમ તિથિ, અને સવારનો સમય હાલે છે. પૃથ્વીનો લય થાય, પ્રલય. અરે ભાઈ હજી બહુ વાર છે. કેટલા યુગ જતા રહેશે ત્યારે પૃથ્વીનો લય. હા, કલયુગ, કલયુગ પૂરો થાય એટલે સતયુગ આવે એટલે ભગવાન અવતાર લે, બરોબર છે. પણ કલયુગનું હજી પહેલું ચરણ છે. કેટલું પહેલું ચરણ. હજી કલયુગ બાખોડિયા ભરે હાલતો નથી. ઘણા એમ કે દાદા હા બહુ કલયુગ. અરે ભાઈ હજી તો આ બાખોડિયા ભરે નથી થયો, હજી તો બાકી છે. કલયુગના 4 લાખ વર્ષ છે. હજી ગયા જ કેટલા ખબર છે? 5,500 વર્ષ છે. હવે ગણતરી કરો કેટલા કલયુગના પૂરા થવાના વર્ષ બાકી, ત્યારે ભગવાન અવતાર. અત્યારે તો બધા એમ કહેવા માંડ્યા કે હું ભગવાન થઈ ગયો છું. ભગવાનનું નામ લ્યો એમ નો આવે, ભગવાન નો આવે. અને ત્યારે કહ્યું કે શિશુપાલ ભગવાનનું સમયનું નિર્માણ કર્યું. સૂર્ય ચંદ્ર એનું અંતર પણ બતાવ્યું ભાગવતમાં પંચમ સ્કંદ. પછી નર્કનું વર્ણન કર્યું. 84 લાખ નર્ક છે, એમાંથી 21 મહાનર્ક છે. કુંભીપાક, કુહુ, અસીપત્ર, તામિશ્ર, આવા 21 નર્ક છે. એમાં વૈતરણી મહાનર્ક છે, અને એ ગૌદાન કરીએ તો વૈતરણી પાર ઉતરાય. પંચમ સ્કંદ પ્રભુને અર્પણ કરી, 6ઠા સ્કંદમાં નામથી પ્રભુને પ્રાપ્ત કર્યા એની કથા. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછવા લાગ્યા કે હે મહારાજ, કેવું પૂછે છે કે નિવૃત્તિ માર્ગમ કથિતમ આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણાયત સંશ્રુત. હે પ્રભુ, પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી,
મનુષ્યને નિવૃત્તિ જોતી હોય, નિવૃત્તિ ઈચ્છતો હોય તો એવું કયું કર્મ કરે કે મનુષ્યને નિવૃત્તિ મળે? નિવૃત્તિ એટલે આપણી ભાષામાં નિવૃત્તિ નહીં હોય. આપણી ભાષામાં નિવૃત્તિ કોને કહી ખબર છે? કે છોકરા છાપડા પરણી ગયા, બધા એને ધંધા બંધા છે, હું તો હવે નિવૃત્ત થઈ ગયો. ઈ નહીં. કઈ નિવૃત્તિ? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા, આનાથી નિવૃત્તિ જોતી હોય તો શું કરીએ તો નિવૃત્તિ મળે? સાચી નિવૃત્તિ. અને આ વાત સાંભળી સુખદેવજી કહે છે કે હે રાજા, બહુ સારો પ્રશ્ન કર્યો છે, હાલ તને બતાવું નિવૃત્તિ કેમ મળે. એક નહીં, ઘણા ઘણા છે. કે તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શૌચાભ્યામ યમેન નિયમેન ચ. નિવૃત્તિ જોતી હોય તો તપ કરવાથી નિવૃત્તિ મળે. તપાસ સિદ્ધિ. તપ કરવાથી નિવૃત્ત થવાય. બ્રહ્મચર્યેણ, બ્રહ્મચર્યનું પાલન કરવાથી નિવૃત્તિ મળે. શમેન ચ દમેન ચ, શમન, શમન કરવાથી. કારણ કે ક્ષમા છે ને એ વીર પુરુષનું આભૂષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. બધું થઈએ કે ક્ષમા આપવી એ કાંઈ જેવી તેવી વાત નથી હો. નિવૃત્તિ મળી જાય. દમેન ચ, દમન કરવાથી. દમન એટલે દેહનું દમન. આપણે આ એક ટાણા કરીને ઉપવાસ કરીને, ઘણા સાધુ સંતો ખડેશ્વર ઊભા રહીને તપ કરે, ઘણા હાથ ઊંચો રાખીને તપ કરે. એમ આ નિયમ, નિયમથી નારાયણ પ્રસન્ન થાય. ત્યાગેન, ત્યાગ કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય. બધું થઈ શકે, ત્યાગ કરવો એ કઈ જેવી તેવી વાત. અને એ માટે તો હું અભિમાનથી કહું છું. એ માટે હું અભિમાન કરી અને કહું છું કે ત્યાગ બ્રાહ્મણ સિવાય કોઈ ત્યાગ કરી ન શકે. કોઈની તાકાત નથી. અને એ પુરાવો આપું, સત્ય જ બોલી જાય. કરિયાણું લેવા ગયા હો, જે ભાવ હોય એનાથી 1 રૂપિયો ઓછો લે કોઈ? મારા ઘરમાં જ એટલામાં પડ્યું તને. રાજા એનો દંડ મૂકશે? કોઈ નહીં.